નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિશાલ રાવલ અને આજે આપણે ધોરણ 10 ગણિતમાં અભ્યાસ કરીશું. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. એમાં સૌપ્રથમ પ્રસ્તાવના છે, પછી ટોપિક છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, ત્રીજો નંબર છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય, 4 નંબર પર અસમય સંખ્યાઓનું પુનરાવર્તન છે, 5 નંબર પર સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. હવે માહિતી જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સ. આ પહેલાં આપણા જે પ્રકરણમાં સામાન્ય માહિતી વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો ગુસા અને લસા આ બંને શબ્દો વિશે આપણે જાણીએ છીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. આની પણ આપણે આગળ ચર્ચા કરીશું. હવે સંખ્યા વિશે જાણીએ છીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યાઓના સમૂહમાં 1, 2, 3 અસંખ્ય જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. હવે આપણે જાણીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. તથા સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે કહી શકીએ નહીં, કારણ કે ઘણી બધી સંખ્યાઓ અવેલેબલ છે. બીજો ટોપિક જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ એટલે કે એને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં 0નો એટલે કે શૂન્યનો સમાવેશ થાય, એટલે કે જે સંખ્યાઓના સમૂહમાં 0, 1, 2, 3 વગેરે જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તેને પૂર્ણ સંખ્યા કહે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે તથા સૌથી મોટી પૂર્ણ સંખ્યા વિશે કહી શકાય નહીં. ત્રીજા નંબરે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઇન્ટેજર્સ વડે દર્શાવીએ છીએ. અને બીજું કે જર્મન ભાષાનો શબ્દ જેહલન ઉપરથી આપણે કેપિટલ Z વડે એને દર્શાવીએ છીએ. હવે એની વ્યાખ્યા જોઈએ તો 0 બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તથા દરેક પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યાને સમાવતા સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. આમાં શોર્ટમાં યાદ રાખીએ તો જે સંખ્યાઓમાં 0નો સમાવેશ થાય, ધન પૂર્ણાંકો આવે, ઋણ પૂર્ણાંકો આવે અને જે સમૂહ બને છે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. અને બીજી નોંધ છે કે 0 એ ધન પૂર્ણાંક પણ નથી તેમજ ઋણ પૂર્ણાંક પણ નથી, એક વિશિષ્ટ નંબર છે. નંબર 4 પર જોઈએ કે યુગ્મ સંખ્યાઓ, ઇંગ્લિશમાં કહીશું ઇવન નંબર્સ, એટલે એને કેપિટલ E વડે દર્શાવવામાં આવે છે. તો એની વ્યાખ્યા જોઈએ તો જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહે છે. નિશેષ આ શબ્દ આપણે જાણવું જોઈએ. નિશેષ એટલે કે આપણે ભાગાકારની ક્રિયા કરીએ અને શેષ 0 વધે એને નિશેષ કહેવાય છે. એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહે છે. હવે E બરાબર બ્રેકેટમાં 2, 4, 6 અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ ઇવન નંબર્સમાં થશે. આગળ જોઈએ તો 5 નંબરે છે અયુગ્મ સંખ્યાઓ, ઓડ નંબર્સ એટલે કે કેપિટલ O. જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ના શકાય તે સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ કહે છે. 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં, માટે તે કેવું બનશે? અયુગ્મ સંખ્યાઓ. એને કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે. તો O બરાબર બ્રેકેટમાં 1, 3, 5 અસંખ્ય. બરાબર, તો આ અયુગ્મ સંખ્યા થઈ. 6થા નંબરે છે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ કહેવાય છે, અને કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ બેઝિક માહિતી છે. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓના અવયવોમાં જો ફક્ત 1 અને તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. એટલે કે P બરાબર બ્રેકેટમાં 2,
3, 5, 7, 11, 13 વગેરે વગેરે વગેરે. એટલે કે જુઓ, આને એકદમ સહેલી રીત કહું તો બે જે સંખ્યા છે એના આપણે અવયવ જોઈએ તો 2 એકા 2, બરાબર, એમાં 2 જ અવયવ આવશે. 3માં પણ જોઈએ તો 3 એકા 3, એટલે કે 1 આવશે અને 3 આવશે, 2 જ અવયવ આવશે. માટે આ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે 7 નંબર ઉપર જોઈએ તો વિભાજ્ય સંખ્યા, કમ્પોઝિટ નંબર્સ, એટલે કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ જો અવિભાજ્ય ન હોય તો તેને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. એટલે કે C બરાબર બ્રેકેટમાં 4, 6, 8, 9, 10, 12, 14 આ બધી કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ. એટલે કે જેને 2 કરતાં વધારે અવયવ છે, સિમ્પલ કહીએ તો 2 કરતાં વધારે અવયવ હોય તો એ વિભાજ્ય સંખ્યાઓ બનશે. બીજી એક નોટ છે, એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. તો કેવી સંખ્યા છે? તો તે વિશિષ્ટ સંખ્યા છે. હવે જે આપણે 3 સંખ્યા વિશે અભ્યાસ કર્યો આગળ, પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક, તો એના પછી આવે છે સમય સંખ્યા. કઈ આવશે? સમય સંખ્યા. સમય સંખ્યાને આપણે રેશનલ નંબર વડે ઓળખીએ છીએ. અને એક આ બધા જે નંબર્સના જે ઇંગ્લિશ વર્ડ છે એ સંખ્યા માટે જ પ્રયોજેલા છે. હવે એના માટે સમય સંખ્યા માટે એક સમૂહ માટે એને ઇંગ્લિશ વર્ડ આપ્યો છે ક્વોશન્ટ. ક્વોશન્ટ એટલે કે સમૂહ. તો સમય સંખ્યાને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. હવે એની વ્યાખ્યા છે કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં, P/Q એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં હોય અને જ્યાં P અને Q પૂર્ણાંકો છે, એટલે P અને Qની કિંમત આપણે પૂર્ણાંક સંખ્યા માટે લેવાની છે, તથા Q નોટ ઇક્વલ ટુ 0 છે. એટલે કે જે છેદમાં જે સંખ્યા આવશે એ 0 કોઈ દિવસ હશે નહીં. જો 0 આવે તો તે સંખ્યા અવ્યાખ્યાત બની જાય છે. માટે Q નોટ ઇક્વલ ટુ 0 દર્શાવી શકાય તો તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. સમય સંખ્યા વિશે આપણે ધોરણ 9માં સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છે. અંકોનું પુનરાવર્તન, દશાંશ સંખ્યાઓ, અનંત આવૃત સંખ્યાઓ, અનંત અનાવૃત સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ વિશે આપણે સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છે. અને આગળ હવે આપણે કરીશું. નંબર 9, અસમય સંખ્યાઓ, ઇરેશનલ નંબર Q12. રેશનલ નંબર એટલે Q, ઇરેશનલ નંબર એટલે Q12. જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. તેને Q12 વડે દર્શાવવામાં આવે છે. હવે જો સમય સંખ્યા અને અસમય સંખ્યાને આપણે ટૂંકમાં કેવું હોય તો સમય સંખ્યામાં 2 ટોપિક આપે, દશાંશ સંખ્યાઓ આવશે અને અનંત આવૃત સંખ્યાઓ આવશે. હવે દશાંશ સંખ્યાઓમાં 5/10 લખીએ આપણે. શું લખીએ? 5/10. તો 5/10માં આપણે જોઈએ તો 5/10. તો 5/10 એટલે કે 0.5. તો આ બનશે દશાંશ સંખ્યા બનશે. હવે આગળ જોઈએ તો 10/3. તો 10/3 નો જવાબ 3.3333 આવશે. એટલે કે દશાંશ સ્થાન પછી જો અંકોનું પુનરાવર્તન થતું હોય તો તે સંખ્યા અનંત અને આવૃત બનશે. અનંત એટલે કે છેક સુધી છે અને આવૃત એટલે અંકોનું પુનરાવર્તન થાય છે. આ બંને સંખ્યાઓ સમય સંખ્યામાં સ્થાન મેળવે છે. અને અસમય સંખ્યામાં જેમ કે આપણે વર્ગમૂળમાં 2 લખીએ છીએ, વર્ગમૂળમાં 3 લખીએ છીએ, પાઈની કિંમત લખીએ છીએ, તો આ બધાની કિંમત સમથિંગ વધારે હોય છે. એટલે કે અંકોનું પુનરાવર્તન થતું નથી. જેમ કે એક સંખ્યા લખું હું 0.10, 100, 1000, 10,000. તો આપણે આ જોઈએ તો અહીંયા 10 છે, અહીંયા 100 છે, અહીંયા 1000 છે, અહીંયા 10,000 છે. માટે અહીંયા અંકોનું પુનરાવર્તન થતું નથી. માટે આ સંખ્યાઓ કેવી બને છે? અનંત અને અનાવૃત સંખ્યા બને છે. તો આ સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યામાં થાય છે. માટે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને ડિફરન્ટ છે. હવે આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સ, કે બધી જ સમય સંખ્યાઓ તેમજ બધી જ અસમય સંખ્યાઓ
ના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. સમય પ્લસ અસમય બરાબર વાસ્તવિક. ખબર પડી ગઈ? એટલે કે એમાં દશાંશ સંખ્યાઓ આવે, અનંત આવૃત પણ આવશે અને અનંત અનાવૃત પણ આવશે. તો આ બધી સંખ્યાઓ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. અને વાસ્તવિક સંખ્યામાં બધા જ પ્રકારની સંખ્યાઓ આવી જશે, 0 થી લઈને માઇનસ સુધી, પ્લસ સુધી, વર્ગમૂળવાળી, વર્ગમૂળ વગરની, અપૂર્ણાંકવાળી બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થઈ જશે. હવે મિત્રો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, એમાં અલગ અલગ વિધાનો આપેલા છે જે એક જાતના ભાગાકાર જ છે. એમાં ઘણા બધા છે. જો ઈંડાને બે સમૂહમાં ગણવામાં આવે તો એક ઈંડું બાકી રહે. હવે આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ. જો ઈંડાને 7-7ના સમૂહમાં ગણવામાં આવે તો કોઈ ઈંડું બાકી ન રહે. જે બાકી રહે અને ન રહે એ વાત કરે છે એક જાતની શેષ છે. આપણે જે ભાગાકાર કરીએ છીએ અને નીચે જે જવાબ બોલે છે એને આપણે શું કરીએ છીએ? શેષ કહીએ છીએ. એટલે બાકી ન રહે અને બાકી રહે એક પ્રકારની શેષ છે. હવે આપણે દર્શાવ્યું છે કે ધારો કે ઈંડાની સંખ્યા એ છે. આપણે ઈંડાની સંખ્યા શું લીધી છે? એ. હવે નીચેથી સ્ટાર્ટ કરીએ છીએ. જો ઈંડાને 7-7ના સમૂહમાં ગણવામાં આવે તો કોઈ ઈંડું બાકી ન રહે. હવે એના માટે એક આપણે પ્રાકૃતિક સંખ્યા વિચારીશું. ધારો કે પ્રાકૃતિક સંખ્યા p છે. હવે એને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષના આધારે a બરાબર 7p પ્લસ 0. એક પણ એનું બાકી ન થઈ રહ્યું એટલે માટે શું લખ્યું છે? 0. જો ઈંડાને 6-6ના સમૂહમાં ગણવામાં આવે તો 5 ઈંડા બાકી રહે. તો 6-6 સમૂહમાં ગણવામાં આવે છે અને 5 ઈંડા બાકી રહેશે તો a બરાબર 6q વત્તા 5. 5 શું રહે છે? બાકી રહે છે. એ જ રીતે જો ઈંડાને 5-5ના સમૂહમાં ગણવામાં આવે તો 4 ઈંડા બાકી રહે. હવે સમજ પડી? જો ઈંડાને 4-4ના સમૂહમાં ગણવામાં આવે તો 3 ઈંડા બાકી રહે. આ એક ભાગાકારની પ્રોસેસ છે. જો 3-3ના સમૂહમાં ગણવામાં આવે તો 2 ઈંડા બાકી રહે. તો અહીંયા દર્શાવ્યું છે a બરાબર 3t વત્તા 2. જો ઈંડાને 2-2ના સમૂહમાં ગણવામાં આવે તો 1 ઈંડું બાકી રહે છે. એટલે કે a બરાબર 2u પ્લસ 1. જે અહીંયા p, q, w, s, t, u આ વગેરે દર્શાવે છે એક જાતની પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે પ્રમેય 1.1 જે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એની જો વિધાન વાંચે તો આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે. અનન્ય એટલે એક અને માત્ર એક, અને અનઋણ એટલે કે ઋણ ન હોય એવું. અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r અલ્પવિરામ 0 લેસ ઓર ઇક્વલ r લેસ ધેન b. એટલે કે જેના વડે ભાગવાન છે એના કરતાં શેષ હંમેશા નાની મળશે. અને એક અહીંયા વિધાન લખેલું છે કે જે આ પૂર્વ પ્રમેય છે એ યુક્લિડની એલિમેન્ટ્સ બુક 7માંથી લેવામાં આવેલું છે. હવે આપણે આગળ સ્વાધ્યાય માટે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ આવે છે. યુક્લિડની ભાગ પ્રવૃત્તિ આપણે સ્વાધ્યાય 1.1માં દર્શાવ્યા પ્રમાણે આપણે ગણતરી કરીએ. હવે આપણે જોઈએ કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, બરાબર, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તથા યુક્લિડની ભાગ પ્રવૃત્તિ વિશે વિચારીએ છીએ તો એના માટે એક આપણે સિમ્પલ ભાગાકાર જોઈએ કે 8ને 5 વડે ભાગીએ તો શેષ 3 વડે છે. એટલે આપણે સિમ્પલ મેં ભાગાકારમાં દર્શાવ્યું છે કે 8 અને 5 વડે ભાગ્યા તો 5 એકા 5 અને 8માંથી 5 ગયા તો 3, બરાબર, શેષ 3 વધી. તો જે 8 છે એ ભાજ્ય છે, 5 છે એ ભાજક છે, ઉપર જે 1 મળ્યો છે એ આપણું ભાગફળ છે અને નીચે શેષ. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આપણું એક સૂત્ર છે. તો આપણે ભાજ્યની જગ્યાએ 8 લખ્યા, ભાજકની જગ્યાએ 5 ગુણ્યા ભાગફળ 1 પ્લસ શેષ બરાબર 3 છે. તો 8 બરાબર 5 ગુણ્યા 1 પ્લસ 3. આ એક ભાગ પ્રવૃત્તિ માટે આપણે યાદ રાખવા જેવું છે, જે સિમ્પલ છે અને આપણે એનો ઉપયોગ સ્વાધ્યાય 1.1માં અવશ્ય કરીશું.